નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ, અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો વાત સાથે હું રોનક મોઢવાડિયા। દર્શક મિત્રો, હાલ જૂનાગઢના માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી ખૂબ ચર્ચામાં આવ્યા છે। તેઓએ એક નિવેદન આપ્યું કે હું સળી કરવાવાળાના ફોન નથી ઉઠાવતો। આ નિવેદન તેઓએ આપી દીધું, પરંતુ નિવેદન આપ્યા બાદ હવે નવો વિવાદ શરૂ થયો। ખેડૂતોએ અનેક આક્ષેપો કર્યા છે ને ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો કે તમે એક ધારાસભ્ય છો તો તમારે તમામના ફોન ઉઠાવવા જોઈએ। અત્યારે ખેડૂતો પાક નુકસાનીને લઈ ખૂબ મુશ્કેલીમાં છે। આ વચ્ચે ઘણી વખત ખેડૂતો સહાય માટે ફોન કરતા હોય છે, પરંતુ આ વચ્ચે લાડાણીએ જે નિવેદન આપ્યું છે કે સળી કરવાવાળાના ફોન હું નથી ઉઠાવતો, તો આ વચ્ચે હવે ખેડૂતોએ પણ સામો પ્રહાર કર્યો। કહ્યું કે સળી તમે કરી છે, હવે ખેડૂતોને તમે યાદ કરશો। આ જ મુદ્દે આજે સમગ્ર ગુજરાતની જનતાના મંતવ્યો જાણવા છે કે ગુજરાતની જનતા આ મુદ્દાને કઈ રીતે જોઈ રહી છે ને લાડાણીનું આ નિવેદન કેટલું યોગ્ય। સૌપ્રથમ સુરતથી શરૂઆત કરીએ। સુરતની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ। ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતાના મત વિસ્તારના પ્રાણ પ્રશ્નો સાંભળવાનું બંધ કરે અને પોતે ફોન પણ ના ઉપાડે તો એ કેટલું યોગ્ય છે? અરવિંદ લાડાણીના નિવેદનથી ખેડૂતો સહિત નાગરિકોમાં ભારે રોષ ફેલાયો છે। કેટલાક મહાનુભાવો હાલ આપણી સાથે જોડાયા છે, આપણે એ લોકોથી વાત કરીને જાણીએ કે એમનું શું કહેવું છે। વિપુલભાઈ, આ કેટલું યોગ્ય છે કે ખેડૂતો પોતાની મંશા, પોતાના જે વ્યથાઓ એ વ્યક્ત કરવા માટે તમારી પાસે સહાય માટે મદદ માંગે સરકારને પહોંચાડવા સુધી, અને તમે એમના ફોન પર ના ઉપાડો એવી વાત સામે આવે છે એક ધારાસભ્યની, શું કહેવું? આ લોકતંત્રની અંદર જે રીતનું ચાલી રહ્યું છે તે રીતનું કે એક તરફી જે રીતે વોટ ચોરી કરીને સરકાર બનીને જે સરકારના ધારાસભ્યો, મંત્રીઓ અને સરકારના પ્રતિનિધિઓમાં જે અભિમાન આવ્યો છે તે પ્રજાની લાગણી, પ્રજાની વેદના સંભાળવા માટે નથી। તેઓ પ્રજાને ધૂટકારે છે, પ્રજાને મજાકમાં લે છે અને પોતાનો ભ્રષ્ટાચાર કરીને પોતાની જાતને મોટું કરવા માટેની એક આ પ્રક્રિયા શરૂ થઈ છે। એ લોકતંત્રની અંદર ખૂબ જ ખરાબ કહેવાય। આજે પ્રજાની સાથે સંવેદનશીલ સંબંધ હોવા જોઈએ। પ્રજાની નાનામાં નાની સમસ્યાઓની અંદર જાતે ફોન કરવા જોઈએ, જાતે સરકારી અધિકારીઓને કહેવું જોઈએ, પત્રો લખી આપવા જોઈએ। એ બધી પ્રક્રિયા પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિની છે કે તમે પ્રજાને સાંભળો નહીં અને સળી કરશો તો હું જોઈ લેવા। આ ઢાંક ધમકી માટે પ્રજા મત નથી આપતી। પ્રજા તમારી આજે પ્રતિનિધિ છું, હું પ્રજાની સેવા માટે છું। આજે કર્મચારી છે તો પ્રજાની સેવા માટે ફરજ નિભાવે છે, નહીં કે તમે તમારી જાતને રાજા સમજવા માંડો। એ માટે નથી પ્રતિનિધિ। લોકપ્રતિનિધિ લોકોની સેવા માટે હોય છે, લોકોની સેવા માટે હોય ચોક્કસથી। પરંતુ વિપુલભાઈ, ક્યાંક જૂનાગઢનું આજે ધારાસભ્યની વાત સામે આવી રહી છે, તો આ ધારાસભ્યએ જે કીધું છે કે મને સળી કરશો, આ કેટલું યોગ્ય નિવેદન છે? એ અભિમાનથી ભરેલું છે। એમને ખબર છે કે પ્રજા મને મત નહીં આપશે તો મને ઈવીએમ મશીન અને મને ચૂંટણી કમિશન દેવાના છે, એટલે પ્રજાને શું ગણવાનું? પ્રજા મારા માટે કંઈ નથી। એ પ્રજાને તો અમે લોકો આરામથી ઇલેક્શનના ટાઈમ પર ઉલ્લુ બનાવીને મત લઈ લઈશું, પછી આવી રીતે વાત કરીને પ્રજાને માટે કોઈ ઓફિસ, કોઈ કાર્યાલયને જો પ્રજા એમની સામે મળી જાય તો ધમકી આપીને ભગાવી દેશું। અમને સવાલ પૂછનાર કોણ? આ બાબત સરની એમના મનમાં જે તુમાકીઓ છે એ આ ધારાસભ્યના મગજમાં છે, કારણ કે એમણે જોયું કે ચૂંટણી કમિશનર એ લોકોને છૂટાવી દેવાના છે, એટલે પ્રજાના કામ સાથે, એમના લાગણી સાથે, એમની વેદના સાથે એમને કોઈ સંબંધ નથી। કડવી વાસ્તવિકતા છે, કોઈની લાગણી કે વેદના સાથે કોઈને કંઈ જ લેવા દેવા નથી હોતા। પરંતુ સરકારના ચૂંટાયેલા મંત્રી હોય અને તે મંત્રી આ રીતે જવાબ આપે, આ કેટલું યોગ્ય? બેન, આજે દુઃખ સાથે કહેવાનું કે જે પ્રતિનિધિને જે મતદાર ચૂંટાવે છે એ પોતાનો મત આપીને ને પોતાની રક્ષા કરવા માટે એને મત આપે છે કે એના પ્રશ્નોનો હલ કરવા માટે હું એને ચૂંટાવું છું ને પ્રજાનો પ્રતિનિધિ બનીને ને પછી પ્રજા જો એને પ્રશ્ન કરે છે ત્યારે આવી વાતો કરીને પ્રજાના સાથે અપમાન કરી રહેલા છે ને એ બી કઈ પ્રજા? ખેડૂત જે આ દેશને એક અનાજ ઉગાડીને આ દેશનું પોષણ કરે છે, જેને આપણે આ દેશમાં કહેવામાં આવે છે જય કિસાન જય જવાન। આપણા વડાપ્રધાન શ્રી લાલભાઈ શાસ્ત્રીજીએ એક
સ્લોગન આપેલું આ દેશના અંદર કે જય જવાન જય કિસાન, તો આ કિસાનોની આ વેદના જો આ સાંભળવાના નહીં હોય ને આ કિસાનોને આ લોકો અડધર જવાબ આપવાના હોય તો ખરેખર આ દેશના અંદર લોકતંત્ર ખલાસ થઈ ગયું છે. અને મને તો લાગે છે લોકશાહી હવે ખતમ થવા જઈ રહ્યું છે ને ખેડૂતોને ન્યાય લેવા માટે કાં જવું, શું કરવું, ન્યાયપાલિકા બી ન્યાય આપતી નથી આજના યુગમાં. તો આ તો બહુ શરમજનક વાત છે કે પ્રજાના પ્રતિનિધિ થઈને અને પ્રજાને સાંભળવું નહીં અને સળી કરવાની વાતો કરે છે. આ યોગ્ય નથી. આ વાતને હું ખરેખર સખત શબ્દ વખાડું છું અને પ્રજાના પ્રતિનિધિ તરીકે તમારે ખરેખર પ્રજાની પ્રશ્નોનો હલ કરવો જોઈએ. તમે એને શાંતિપૂર્વક સાંભળો, તમે એનો નિકાલ નહીં કરો, પણ એને સારી રીતે સાંભળો અને એને સમજો, એ હું કહેવા માંગુ છું. વાત સાચી છે, સારી રીતે સાંભળો અને સમજો. જગતનો તાત એટલે કે ખેડૂતની વાચા પણ નથી સાંભળવામાં આવતી મંત્રી દ્વારા, અને કહેવામાં આવે છે કે મને સળી ના કરો. બેન, આ લોકશાહી દેશ જેવું હવે કંઈ રહ્યું નથી. જે લોકો ચૂંટાય છે તે પોતાના મન ફાવે કામ કરે છે. કિસાનો માટે કોઈને કોઈ કામ કરવું નથી અને પોતાની ખુરશી સંભાળવા માટે જે બને તે કરે છે. બાકી આ દેશમાં જો લોકશાહી હોય અને કામ થતા હોય તો ખેડૂત લોકોનું કામ થઈ જ જવું જોઈએ. તો બાકી જો ખેડૂતનું કામ નહીં થાય તો સામાન્ય વ્યક્તિનું કામ શું થવાનું એ તમે વિચારી શકો છો. વાત સાચી છે. જો ખેડૂતનું જ કામ ના થતું હોય, જે અનાજ ઉગાડે છે, જે આપણને અનાજ પાવે છે. હવે જે ધારાસભ્યની વાત સામે આવી રહી છે, જૂનાગઢની આ વાત સામે આવી રહી છે અરવિંદ લાડાણીની, કે તેમના દ્વારા ખેડૂતો વિશે આ રીતે કઈ નિવેદન આપવામાં આવ્યું છે કે મને સળી ના કરો, એટલે કે મને સળી કરશો તો હું નહીં એ કરીશ. અને ખેડૂતો પોતાની મનસા, પોતાની વ્યથા જે અત્યારે વ્યક્ત કરી રહ્યા છે એને લઈને આ રીતના વ્યવહાર કરવામાં આવે. મેડમ, અત્યારે હાલની પરિસ્થિતિ છે કે દરેક ધારાસભ્ય અસામાજિક તત્વો જેવું કૃત્ય કરી રહ્યા છે. એ અસામાજિક તત્વો પણ કદાચ આનાથી સારી ભાષાનો ઉપયોગ કરતા હોય એવું મને લાગી રહ્યું છે. ગઈકાલે જ અમે જે જનતા રેડ કરી તેને અમે બેન જોયું કે અમે 1 કલાક પહેલાં 112 નંબર પર જ્યારે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર એમ કહે છે મને 112 નંબર પર કોલ કરજો, 5 મિનિટમાં ગાડી આવી જશે. 1 કલાક સુધી અમારા પર હુમલો થયો છે બેન. અમારી પર દારૂની બાટલીઓ ફેંકવામાં આવી, અમારા પર પથ્થરો મારવામાં આવ્યા. તે છતાં પણ પીઆઈ જાતે સ્તર પર આવ્યા નથી. તો ખેડૂતો, સામાન્ય જનતા, ગરીબો, મજૂરો, આ સરકાર કોઈની નથી, ફક્ત ને ફક્ત ઉદ્યોગપતિઓની છે. ઉદ્યોગપતિઓને આજે કોઈ જમીન, કોઈ ખેડૂતોની જમીન વેચાવી ન હોય, આપવાની હોય ઉદ્યોગપતિઓ, તો એ જ ખેડૂતોને આ ધારાસભ્યો દબાવીને જમીન પચાવી પાડશે. આજે એના નામે આજે તમે ન્યૂઝપેપર, અખબારી અહેવાલમાં જ વાંચ્યું કે વારી ઇન્ડસ્ટ્રીએ ડુંગરી ગામમાં ખેડૂતોની ઘણી બધી મોટી જમીન લીધી, તેમાં ગોબાચારીઓ થઈ. તે વારી ગ્રુપ જેવા ઇન્ડસ્ટ્રીયલ ગ્રુપો છે જે સોલાર ફાર્મિંગના નામે, જે સરકારી પ્રોજેક્ટોના નામે ખેડૂતોની જમીનો બચાવવા માટેનું આ સૌથી મોટું ષડયંત્ર ગુજરાતની અંદર ચાલી રહ્યું છે. એક ધારાસભ્યનું આ રીતનું નિવેદન કેટલું દુઃખદાયી છે? હવે ધારાસભ્યનું જે નિવેદન છે બેન, તે તો બહુ જ દુઃખદાયક કહેવાય. પણ ટૂંકમાં ખાલી એટલું કહેવાનું છે બેન કે પ્રજાએ આ લોક વિશે, આ જે ધારાસભ્ય છે કે ભાજપ સરકાર વિશે રોડ પર ઉતરવું પડશે તો જ આ સુધરશે. ભાજપ સરકાર ત્યાં સુધી સુધરશે નહીં. આપ વધુમાં શું કહેવા માંગશો ખેડૂતો વિશે કે લોકો વિશે? લોકોએ પોતાનો ન્યાય પોતે મેળવવો પડશે, રોડ ઉપર આવવું પડશે. અને આ લોકોનું અભિમાન જે છે કે ચૂંટણી પંચ અમારા હાથમાં છે તો અમે કંઈ પણ કરી શકીએ, અમે કોઈ પણ ખેડૂતની જમીન લઈ શકીએ, ખેડૂતોને મન ચાહ્યો ભાવ આપી શકીએ, ખેડૂતોની સંવેદનાઓ સાથે રમી શકીએ, ખેડૂતોને સહાયના નામે ઉલ્લુ બનાવી શકીએ, ખેડૂતોને સર્વેના નામે ઉલ્લુ બનાવી શકીએ. એ બધી જે લોકોની મનસા છે ને છેલ્લા અમે હિન્દુ મુસલમાન ઈવીએમ અને ચૂંટણી પંચ દ્વારા અમે ઇલેક્શન જીતી જ જવાના છે. એટલે અમારે એવી કોઈ ડર નથી, હવે અમને એવું કંઈ છે નથી એવી આશા રાખી અને એવી શક્તિ એ લોકોના મગજમાં ને અભિમાન આવેલું છે. એ અભિમાન પ્રજાએ રોડ ઉપર આવીને જ ઉતારી શકે. લોકતંત્રની અંદર વિરોધ પક્ષ જેટલો શાસક પક્ષ જરૂરી છે એટલો વિરોધ પક્ષ મજબૂત જરૂરી હોવો જોઈએ. એ લોકો પાસે હું અપીલ કરું છું કે આ લોકોનું ઘણું થઈ ગયું. એ લોકોને અભિમાન છે, એ લોકોએ ગુજરાતને લૂંટી લીધું છે. હવે આ લોકોનો જવાનો સમય આવી ગયો છે. એટલે ક્યાંક પ્રજામાં પણ નારાજગી છે, ખેડૂતોમાં પણ નારાજગી છે. ખેડૂતોની સાથે જે વ્યવહાર થયો છે એ બિલકુલ યોગ્ય નથી એવું સ્પષ્ટ સુરત ખાતે લોકો જણાવી રહ્યા છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો હવે આ જ મુદ્દાને લઈ વડોદરાની જનતાનું શું કહેવું છે, આવું સાંભળીએ. માણાવદર વંથલીના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ નિવેદન આપ્યું છે
કે મને સળી કરવાવાળાનો ફોન હું ઉપાડતો નથી, તેના કારણે આ રાજકીય ભૂચાળ આવ્યો છે. સાથે ખેડૂતોમાં પણ નારાજગી જોવા મળી રહી છે. મને સળી કરવાવાળાનો ફોન હું ઉપાડતો નથી, MLA અરવિંદ લાડાણીનું આ નિવેદન છે. ખેડૂતોએ તેનો રોષ વ્યક્ત કર્યો છે. ખેડૂતોએ કહ્યું છે કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરી બીજેપીમાં જઈ સળી તો પહેલા તમે જ કરી છે, તેવી રીતના આક્ષેપો ખેડૂતો દ્વારા પણ કરવામાં આવે છે. મુદ્દાની વાત એ છે કે જનતાના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈ આવેલા મંત્રીના મોઢે આવા શબ્દો કેટલા અંશે યોગ્ય? પોતાના વિસ્તારની જનતાના પ્રાણ પ્રશ્નોની વાચા આપવાના બદલે તેમના ફોન પણ ન ઉપાડવા તે પણ કેટલા અંશે યોગ્ય? આપણી સાથે આ જ મુદ્દાને લઈને તમામ જે મંતવ્ય આપવા માટે વડોદરાના નાગરિક પણ અત્યારે વિશેષ આપણી સાથે ઉપસ્થિત છે. આપણે તેમની સાથે જ વાત કરીશું. સર, શું કહેશું, કેટલું યોગ્ય? યોગ્ય અયોગ્ય તો 5 વર્ષે ખબર પડે, દરેક ઇવેન્ટ પર ના ખબર પડે, પણ પ્રિન્સિપલી એવું છે કે આપણું ભણતર મને એવું શીખવાડે છે. મારા નાના મમ્મીના પપ્પા અમને એવું શીખવાડીને ગયા હતા કે જે ધર્મ કરે ને એ માગીને ખાય, અને જે કર્મ કરે ને તે વટથી ખાય. હવે તમે વોટ આપ્યો તો ધર્મના નામે વોટ આપ્યો તો તમારે માગીને જ ખાવાનું છે. એમાં તમારો રોલ ખોટો છે. તમે શું કામ ધર્મના નામે વોટ આપ્યો? બરાબર, ફિલોસોફી સમજ્યા નહીં. બેંકમાં નોકરી કરો તો એ પછી 11 થી 5 ની જ નોકરી હોય. તમે એવું કહો કે મને રાત્રે બી ઓવર ટાઈમ કરો છો તો બેંક તમને એલાઉ નહીં કરે. એના રીઝન હોય. કર્મ કરો, જેમ કે મોદી સાહેબ કર્મ કરે છે 24 કલાક, તો એ માગીને નથી ખાતા, એ હકનું ખાય છે. આ બધા જે બી લોકો છે, હું કોઈ એક વ્યક્તિની વાત નથી કરતો. સળી કરી ના કરી આપણો વિષય નથી. એમને સળી લાગી, મને તો તોપનો ગોળો ફોડો તો બી કશી અસર નથી થતી. એમની સહન શક્તિ બહુ ઓછી કહેવાય. આવું એક સરળ વસ્તુ છે. બીજી વસ્તુ કે જાહેર જીવનમાં કપડાને સાથે છે ને બહુ સારો સંબંધ હોય. સ્વચ્છ કપડાં દેખાતા હોય, પછી મેલા થાય એટલે એને ધોવા પડે, વોશિંગ મશીનમાં નાખવા પડે, પણ કપડાં રોજ મેલા થાય કેમ કે આપણે એને રોજ પહેરીએ. એટલે આવું અમુક કપડાં એવા હોય ને કે જેને રોજ ધોવા પડે. એને આત્રે ધોવો તો તમે ના ચાલે. એટલે મોંઘા કપડાં હોય, ભારે કપડાં હોય, સાડી તો પહેરો એટલે તરત ધોઈને પાછું એને પેક કરી દેવાનું, એને બહાર નહીં કાઢવાનું. પણ જો રોજ પહેરો ને તો એને રોજ ધોવા પડે. એટલે આ રોજ ધોવાવાળા કપડાં છે. એની સાથે બહુ ભાર નહીં લેવાનો. ખેડૂત મિત્રોને હું મંતવ્યના દર્શકોને એવું મારા 2 હાથ જોડીને વિનંતી છે કે જે આવા મેલા કપડાં હોય ને એ લોકોને બહુ ભાર નહીં કરવાના, ધોઈ નાખવાના, રોજ ધોઈ નાખવાના. ચોક્કસથી ધોઈ નાખવાના એવી રીતની વાત છે. કેવી રીતે જોવો છો ને આ જે નિવેદન આપવામાં આવ્યું છે એક ધારાસભ્યથી આ વાણી વિલાસ થઈ છે, શું કહેશો? ધારાસભ્ય પહેલા તો ભાજપમાં ગયા એટલે એને પેલો અભિમાન આવી ગયું રાવણ જેવું કે હવે સર્વસ્વ અમે જ છે. એટલે કદાચ એને ધારાસભ્યને એક વિનંતી કરું છું કે ભાઈ ગમન તો રાવણનો પણ નથી રહ્યો, તો તમારો પણ નહીં રહે. આજ ખેડૂતો તમને આવતા 5 વર્ષમાં બદલી પણ નાખશે. જો તમે આવું વાણી વિલાસ કરશો તો ક્યારે તમે ચૂંટાઈ નહીં આવો પાછા. ક્યારેય ચૂંટાઈ નહીં આવો તેવી રીતની વાત છે. આપણી સાથે બીજા પણ ભાઈ છે, શું કહેવા માંગશો આ નિવેદન માટે? નિવેદન એમણે જે આપ્યું છે એ ખરેખર બહુ ખરાબ નિવેદન છે. ખેડૂત મિત્રો જે છે એ લોકો એમના પ્રશ્નોને લઈને એમની પાસે જતા હોય, એ કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા છે એટલે હવે એક અહમ તો હોય છે જ ભારતીય જનતા પાર્ટીમાં. પણ આ રીતના નિવેદનો એમને આવનારા 5 વર્ષમાં નુકસાન કરશે. કોંગ્રેસ પાર્ટીએ તો કરોડો રૂપિયા માફ કર્યા છે ખેડૂતોના. લગભગ 3.5 કરોડની ઉપર ખેડૂતોને લાભ થયો હતો. તો એ બધી વસ્તુઓ વિઝનમાં રાખીને ખેડૂત મિત્રો સાથે કે પ્રજાલક્ષી કોઈ પણ કામ હોય એના માટે કોઈ પણ ચૂંટાયેલા વ્યક્તિએ જવાબ આપવો જોઈએ. ચૂંટાયેલા પ્રતિનિધિએ જવાબ આપવો જોઈએ. એક બાજુ કમોસમી વરસાદના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે, અને ત્યારે ધારાસભ્ય દ્વારા આવું નિવેદન કેટલું યોગ્ય? ખેડૂતો જગતના તાજ છે. આજે વાત આપણે દરેક ફિલ્ડમાં પોતપોતાનું કામ કરીએ છીએ, પણ જ્યારે રાતે જઈને વાવણી કરે છે, લણણી કરે છે, પરંતુ કુદરતનો પ્રકોપ થયો તેના સામે પણ ખેડૂતો લાચાર બન્યા. એની જોડે સળી કરી પણ ખેડૂતો ના બોલ્યા. આજે નાના માણસ તરીકે એક આશરો એક ધારાસભ્યને પોતાની રજૂઆત કરવા જતા ખેડૂતો કે સામાન્ય જનતા આજે એમની પર એક આધાર રાખીને બેઠા છે. તમે ચૂંટાઈને બેઠા છો, કદાચ તમે અમારું કામ કરશો ને તમે જ ફોન ના ઉપાડો કે તમે સળી કરો છો, સળી કરવાવાળા ફોન. આવા બેજવાબદાર નિવેદન એક ધારાસભ્ય ના આપવા જોઈએ. કારણ કે જનતા મોંઘવારીની સળીથી, તમે જે સરકારની સળી છે એનાથી પરેશાન છે, ટ્રાફિકની સળીથી પરેશાન છે, ગંદા પાણીથી પરેશાન છે, ગટરના પાણીથી પરેશાન છે, દરેક સળીઓથી તમારી પરેશાન છે. પણ જનતા માત્ર ને માત્ર પોતાનો ગુસ્સો રોજ દબાઈને બેઠી છે. જો આવીને આવી સળી થતી રહેશે ને તો આવનારા દિવસમાં સરકારને ઉખેડે ફેંકવામાં પણ જનતા બાકી નહીં રાખે. એટલે સુધરી જાઓ, તો જનતા રોડ પર ઉતરશે. જોઈ લો,
અનેક દેશોમાં લોકો જનતા રોડ પર ઉતરીને સરકાર ઉથલાવી નાખી છે. એટલે તમે તમારી સળી તમારી પાસે રાખજો, જનતાના પ્રયત્ન કરો કે જેટલા બનતા હોય એટલા કામ કરો, નહીં તો આવનારા દિવસોમાં જનતા તમને સાખી નહીં લે. જનતાના બનતા કામો કરો તેવી રીતની વાત છે. જગતના તાત માટે આવું કહેવામાં આવ્યું છે, કેવી રીતે જોયું? ઉચ્ચ પદ અને સત્તાના શીર્ષસ્થ પર બેઠેલા લોકો ખબર નહીં કેમ એવું ભૂલી જાય છે કે જ્યારે પાવર તમારી પાસે આવે તો એની સાથે જવાબદારીઓ પણ આવે છે. એ ઉચ્ચ હોદ્દા પર બેઠેલા લોકો એ કેમ ભૂલી જાય છે કે છેલ્લા 25 વર્ષ કે તેથી વધુના સમય સતત અને સખત સંઘર્ષ કરતી કચડાયેલી આ જ જનતાએ તમને એ હોદ્દા પર પહોંચાડ્યા છે. કમસે કમ તમે એમની લાગણીઓને સમજવી જ જોઈએ. કમસે કમ તમે મલહમ ના લગાડી શકો, મીઠું તો ના જ લગાડવું જોઈએ. તમે એમની તકલીફોને તમે ના સમજો તો તમને સતત ત્યાં 25 વર્ષથી વધુ સમય સુધી મોકલવાનો અર્થ શું? સત્તાનો મતલબ એ નથી કે આંધળું થઈ જવું. લોકોની લાગણીઓ સમજવી પણ જરૂરી જ છે. ચોક્કસ એટલે જોઈ શકાય કે સત્તામાં આંદોલન ના થવું જોઈએ. જે ખેડૂતોએ જેમને વોટ આપ્યા છે, જે પ્રજાએ તમને વોટ આપ્યા છે, તો પ્રજાલક્ષી કામો પણ થવા જોઈએ. આવા બે જવાબદાર નિવેદનો આપવા ના જોઈએ, વાણી વિલાસ ના કરવી જોઈએ, તેવી રીતનું મંતવ્ય આજના જે વડોદરાના વાસીઓ છે તેમનું કેવું છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્ય નેવાસકર, મંતવ્ય ન્યૂઝ વડોદરા. તો ગુજરાતની જનતાના આ મંતવ્યો હતા. હવે વધુ મંતવ્યો ફરીથી સાંભળીએ. ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા અનેક વિવાદિત નિવેદનો સામે આવે છે. માણાવદરના ધારાસભ્યએ એવું નિવેદન આપેલું કે મને સળી કરવા વાળાના ફોન ઉપાડતો નથી. આવા નિવેદનોને લઈ અને લોકોની અંદર ઘેરા પ્રત્યાઘાતોની લાગણી જોવા મળી છે. આપણી સાથે કેટલાક પ્રબુદ્ધ નાગરિકો, કેટલાક વિસ્તારના લોકો જોડાયા છે. સીધા જ તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું, તેમની પાસેથી જાણીશું. જી પહેલા શું નામ તમારું? મારું નામ દેવાભાઈ મોરબિયા. દેવાભાઈ, જે રીતે વાત કરવામાં આવે, ચૂંટાયેલા પ્રતિનિધિઓના વારંવાર આવા નિવેદનો સામે આવે છે, શું કહીશું? અમારા માણાવદર વિસ્તારના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીનું કાલે મેં મીડિયામાં નિવેદન જોયેલું અને એ ખેડૂતોને એમ કહે છે કે મને ખોટી સળી કરે છે. હવે આજે છેલ્લા 4 વર્ષથી એને ચૂંટાવીને અમે પ્રતિનિધિ બનાવ્યા છે. અમારા ગામની અંદર હજી સુધી એકવાર એને પગ નથી દીધો અને જ્યારે ચૂંટણીનો માહોલ હતો ત્યારે અઠવાડિયામાં 2 વખત ગામની મુલાકાત લેતા. અત્યારે ખેડૂત ઉપર આ કુદરતી આફત આવી છે. ખેડૂતો હેરાન થાય છે. આ મગફળીના ટેકાના ભાવમાં હેરાન થાય છે, સહાય લેવા બાબતે હેરાન થાય છે. અને અત્યારે અમે એને ફોન ન કરીએ તો કોને કરીને, અને ફોન કરીએ તો ત્યારે એમ કે ખેડૂતો મને સળી કરે છે. હું એમ કહું છું કે બાળકો હોય એના માવતરને, મા બાપને એમ કહે છે પપ્પા મારે આ વસ્તુ જોઈએ છે. બાળકો એના મમ્મી પપ્પા પાસે ન માગે. એવી રીતે ગુજરાતના લોકો અને ગુજરાતના અને ધારાસભ્યોને, ખેડૂતો એના વિસ્તારના ધારાસભ્યને ન કહે તો કોને? પાકિસ્તાનમાં જઈને કહેવાનું અમારે કે ભાઈ અમારા ગામના કામ નથી થતા, અમારા ખેડૂતોના કામ નથી થતા. અહીંના ધારાસભ્યો આવું મન પડે એવું વર્તન કરી અને ખેડૂતોને ત્રાસ આપે છે. કાંઈ વાંધો નહીં, આવનારા દિવસોમાં ચૂંટણી નજીક આવે છે, આ કુદરતનો ઘા સહન કરી લેવું. પણ આવનારા દિવસોની અંદર આ ખેડૂતનો ઘા 65 લાખ ખેડૂતનો ઘા એવો થાય ને કે 7 પેઢી સુધી અરવિંદભાઈ લાડાણી અને જે આ દારૂના એક વ્યસ હમણાં મીડિયામાં મેં સાંભળ્યું છે એને યાદ આવશે કે આ ગુજરાતના ખેડૂતોનો ઘા 7 પેઢી સુધી સહન નહીં થાય. જય જવાન જય કિસાન. ચોક્કસથી કહી શકાય કે બાળકો છે તે પોતાના માતા પિતાને ફરિયાદ ન કરે તો કોને કરી શકે? તમે ખાસ કરીને શું કહેશો ભાઈ, તમારું શું માનવું છે? મારું તો માનવું એવું છે કે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે જો જોવા જઈએ તો આ લોકશાહી જેવું રહ્યું જ નથી, કમ્યુનિસ્ટ ગવર્મેન્ટ જેવું થઈ ગયું છે. તમે નો કોઈ રાજકારણીઓને પ્રશ્ન પૂછી શકો, પ્રશ્ન પૂછો તો તમે ગુનેગાર. મારો વ્યક્તિગત અનુભવ કહું અરવિંદભાઈ લાડાણી સામે કે MSP માં જયારે ખરીદી ચાલુ થઈ ત્યારે મેં અરવિંદભાઈને ફોન કરેલો કે ભાઈ આ 2% ડેમેજ જો તમે અત્યારના પરિસ્થિતિ પ્રમાણે જોવા જાવ તો 2% ડેમેજમાં મગફળી કોઈ ખેડૂતની જવાની નથી. એટલે મને સામેથી એવો જવાબ મળ્યો કે ભાઈ એમાં હું શું કરવું? કે સરકારના નીતિ નિયમો પ્રમાણે ચાલે છે તો સરકારના નીતિ નિયમો બનાવવા વાળા તો એ જ ને. માનો કે આ વિસ્તાર છે એને કોઈ પ્રશ્ન હોય રાજ્ય સરકાર લેવલનો તો કેને કહેવાનું? ધારાસભ્યને કહેવાનું કે બીજા કોઈને કહેવાનું? તો ધારાસભ્યને તમે એવું પૂછો રાજ્ય સરકારના કોઈ પ્રશ્ન વિશે તો એનો જવાબ એવો મળે છે કે ભાઈ એમાં હું શું કરું? સરકાર એ ચલાવે, અહીંથી પ્રતિનિધિત્વ એ કરે અમારું, અને છતાં બી એને પ્રશ્ન પૂછો તો એમ કે મારાથી કાંઈ થાય એમ નથી. અને જો બહુ ઓયલું કરો તો પછી ફોન ઉપાડવાનું બંધ કરી દે અને કે તમે અમારી સળી કરો. પ્રશ્ન પૂછો એટલે એનો મતલબ એવો કે તમે એની સળી કરો. મતલબમાં કે કોઈ વસ્તુનો એ લોકો જવાબ દેવા માંગતા નથી. અમે કહીએ એ હકીકત ને અમે કહીએ એ વસ્તુ સાચી, એ પ્રમાણે તમે રહ્યો પબ્લિક.
બાકી પબ્લિકને જે તકલીફો પડે છે એનાથી એ લોકોને કોઈ મતલબ છે નહીં. જે ચોક્કસથી કહી શકાય કે પબ્લિકના પ્રશ્નોથી તેને કોઈ મતલબ નથી અને એ પોતે કરે એ સાચું એવું કહી રહ્યા છે. જનતાના પ્રતિનિધિ તમે જ્યારે જનતાને ચૂંટીને નીકળતા હોય છો ત્યારે પહેલા એક યુવાન તરીકે તમે શું માનો છો આવા જે નિવેદનો આવે છે તેને લઈને? નિવેદનમાં એવું છે કે આપણે એને ફોન કરીએ કે ધારાસભ્ય તો આપણે અહીંથી એને શૂટિંગ મોકલા છે વિધાનસભામાં, તો એને નો પ્રશ્ન કરીએ તો કોને પ્રશ્ન કરવા જવાનો? હાલો કયો મને તમે. પછી રોડ રસ્તાના હોય પ્રશ્ન તો આપણે કહીએ અમારો રોડ 9 વર્ષ થયા ડેમેજ છે ફૂલ, તમે આવ્યા અત્યારે, તમને તો ખબર હશે. તો એમાં થીગડા મારે અને એ થીગડા કેવા માર્યા હોય કે 15 દિનો થાય તો પાછા તૂટી જાય છે. હવે અમારે કેવા કોને જાવ? નથી અહીંયા તાલુકા સદસ્ય આવતા, ના જિલ્લા સદસ્ય આવે, ના ધારાસભ્ય આવે, ના સાંસદ સભ્ય આવે, તો હવે અમારે પ્રશ્ન કરવા કોને જવાનો? આ બધે પ્રશ્ન કરીએ તો તમે ગુનેગાર થઈ ગયા, અને ઈથી વધારે પ્રશ્ન કરો તો તમને લઈ દઈને બધાને જેલમાં પૂરી દો કે ભાઈ હાલો તમે બધા જેલમાં, તમે ગુનેગાર છો, તમે અમે પ્રશ્ન કર્યો ને. આતંકવાદી છે એ છૂટા ફરે છે. હમણાં દિલ્હીમાં બ્લાસ્ટ થયો કે નો થયો, હવે લાલ કિલ્લા પાસે પૂગવામાં મારી ગાડી હોય ને તો મારે 10 વાર ચેકિંગ કરાવવું પડે. તો ઈ લોકો એમ કહે છે કે ભાઈ ઈ તો આતંકવાદી છે, તો અમે આતંકવાદી જેવું કામ કરીએ છીએ કે? તો હાલો ભાઈ તમે પ્રશ્ન. હમણાં હજી અમે ખેડૂની મુદ્દા ઉપર યાર્ડમાં ગયા, માર્કેટિંગ યાર્ડમાં, હું ખુદે હતો. તો ત્યાં વિનુભાઈ રાજાણી કરીને ચેરમેન છે. તો પેલા અમે પ્રેમથી પૂછ્યું ને તો હું કે આ તો ભાઈ અમારે ઘરનું છે, અમને શૂટિંગ મોકલા, અમે કોને અહીંયા મીટિંગ કરવા દઈએ કોને ન કરવા દેવી એ અમારે જોવાનું, બોલો આવું અમને. અને પછી કે એના સેક્રેટરી હાલે ભાઈ ફોન કરો કે પોલીસ સ્ટેશન બધાને પૂરાઈ ગયો. આવો અમને જવાબ આપેલો. આવો જવાબ આપેલો આપે છે. આવો જવાબ આપે છે ચૂંટાયેલા પ્રતિનિધિઓ આવા નિવેદનો આપે છે. કેટલા અંશે યોગ્ય, તમે શું માનો છો? યોગ્ય તો ન કહેવાય, પણ હવે ઈ સત્તા ઉપર છે. સત્તા અહીંયા તાલુકા પંચાયત થી લઈ અને સાંસદ સુધી એની છે. તો હવે આપણે તો કરી શું શકીએ? આપણે તો મીડિયાને આવું કહીએ કે ભાઈ અમારો પ્રોબ્લેમ છે, સોલ્યુશન આવે તો, બાકી તો કઈ થાય નહીં અમારી કીધું તો. જે ચોક્કસથી કહી શકાય કે સોલ્યુશન નથી આવતું, સત્તા પાસે શાળપણ નકામું, એવા પણ વાતો થઈ રહી છે. આપણી સાથે યુવાન અહીંયા કેટલાક વૃદ્ધો પણ જોડાયેલા છે, કેટલાક આપણી પાસે સાથે જોડાયેલા છે, તેની સાથે વાત કરવાનો આપણે પ્રયત્ન કરીએ, તેમની પાસેથી જાણીએ. ખાસ કરીને વડીલ, હું આપણી પાસે આવું, આટલા વર્ષની અંદર તમે આવું ક્યારેય જોયું છે ખરા? આવો ક્યારેય જોયું નથી ભાઈ, ના એટલો જુલમ તો ક્યાંય હોય જ નહીં. આ માંડવી ઉગી ગઈ, માંડવીની પથારી ફરી ગઈ, પાથરા તણાઈ ગયા, ઢોરને સારો નાખવા પણ છે નહીં, છતાંય એમ કે એટલા પૈસા તો અમે આપીએ છીએ. આવા નિવેદનો આવે છે, તમે કઈ રીતે જુઓ છો? શું કહેશો? સડી કરવામાં આવે છે એવા નિવેદનો ધારાસભ્ય આપે છે. છૂટાઈ ગયા નહોતા તો એને કોઈ સડી નહોતું કરતું, તેથી તો ઘેરે ઘેરે આવીને કહેતા હતા કે ભાઈ અમારું ધ્યાન રાખજો, બે હાથ જોડે, અને અમે જે કામ હશે એ અમે કરી દઉં. અમારે ક્યાં ત્યાં ખૂન કરીને જવું છે તે અમને અનલીગલી કામ હોય તો બરોબર, લીગલી કામે કરતા નથી, ફોન નથી કરાતો. લીગલી કામ તો એને કરી દેવા જોઈએ ને. લાઇટ ફોલ્ટ થઈ જાય ને 8-8 દિવસ તો હમું કરવા વાળા આવે છે, એ કહેવાતું નથી. તો એને દેખાતું નથી કે આ ખેડૂત એટલા હેરાન થાય છે. ખેડૂતને હેરાન કરવા બાબતની જ વાત છે આ. ખેડૂત હમું કોઈ જોવે એમ છે નહીં. એવું પણ કે છે કે જયારે સમય મળે ત્યારે હું ખેડૂતોને ફોન કરીને એની વાચા પણ સાંભળું છું. શું કહો છો તમે? એની વાચા સાંભળે છે ને, ફોન કાશી સોપ કરી દે ને કાં કર્યું દે. અધિકારી હમું તો કોઈ પાસેથી દવા એમ નથી, ઈ એને મદદ કરે છે, પબ્લિક નું તો કોઈ સાંભળતું નથી. જે ચોક્કસથી કહી શકાય કે પબ્લિક નું સાંભળતા નથી. જ્યારે ફોન કરવામાં આવે ત્યારે ગાળો દેવામાં આવે છે. આવા પણ લોકો દ્વારા આક્ષેપો થઈ રહ્યા છે. ધારાસભ્ય કહી રહ્યા છે કે મારી પાસે સમય નથી હોતો, લોકોના કામ કરવા માટેનો સમય નથી હોતો, એવું કહેવામાં આવે છે. આપણી સાથે એક બીજા ખેડૂત જોડાયેલા છે. ધારાસભ્ય અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા એવું કહેવામાં આવે છે કે મને ખોટી સડી કરવામાં આવે છે. તમે શું કહેશો? ભાઈ એ આમાં ધ્યાન ન દેતો, કે બીજા લોકોને કહેવાય અમારા ગામનો એનો ધારાસભ્ય છે, એ અમારા કામમાં કાંઈ ધ્યાન દેતો નથી, અને આ છૂટાઈને ગયા પછી આવ્યો પણ નથી, અને હજી સુધીમાં એનો કોઈ દર્શન નથી થયા અમને. બરાબર, આ તાલુકામાં નથી દર્શન થયા. મેંદાળા તાલુકાની અંદર આવતો હોય તો એની કોઈ ગોકાલીને વિયો જાય. અમને એને શું કહે, અમારે ગુડો જીતાવીને હાલો એને વાલે ખેલા જીતાવી, 2 વાર જીતાવ્યું, એને અમારું શું કરી દીધું? કાંઈ ભલું ખેડૂતનું કાંઈ, ખેડૂતનું કોઈ કાર્ય કામ કર્યું તો કયો? મગફળી પલળી ગઈ, અમે ખેડૂત એટલા હેરાન છે, એની કોઈ જાતની ધ્યાન દીધું નથી. અમારા કામમાં કોઈ વસ્તુનું ધ્યાન નથી દીધું, અને આવતા પણ અહીંયા નથી.
સમજી ગયા? અટાણું ખેડૂત બોલું છું, બરોબર. મારે પોતાની જમીન છે, 7 વીઘા જમીન છે. મારે રેસ પડી ગયા, પાણી વાળતો આવ્યા, પાંચા ચડાવેલી છે, બરોબર. અહીંયા અટાણા મારે વાવેતર કરવું, પોઝિશન મારું કેવું છે માણસનું, ખેડૂતનું 1 રૂપિયાની સહાય કે આ નાખીને તે નાખી, કોઈ જાતની સહાય નથી, કોઈ જાતનું ધ્યાન દેતા નથી. મતદાન હળી કાઢીને આવી જાય ભાજપ વાળા કોઈ કાર્ય કર્યું નથી અમારે. ચોક્કસથી કહી શકાય કે કોઈ પણ કાર્ય કરવામાં આવતું નથી. અત્યારે ખેડૂતોને જ્યારે ખાતર બિયારણની તકલીફો પડતી હોય ત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓને ફરિયાદ કરવાની વાત કરતા હોય છે, પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ જવાબ નથી આપતા. ભાઈ, તમે શું કહેશો? ખાસ કરીને આવા નિવેદનો આપે છે કે મને ખોટી સળી કરવામાં આવે છે જ્યારે પ્રશ્નો રજૂ થાય છે ત્યારે. સાહેબ, છેલ્લા 10 વર્ષની અંદર અંબાડાથી અમરાપુરનો રસ્તો, બરાબર, એ વારે વખતે અમારે લાખો 10-12 વાર રજૂઆત છતાં પણ એ લોકો ઉપર છેલ્લું કામ કરી અને માની લો કે ચીગડું મારે એ સારું નહીં, એમાંય હલકી ગુણવત્તાનો ડામર વાપરે, કપચી વાપરે અને રોડવી દે છે અને જવાબ આપી દે છે. બરોબર, આપે તો લગભગ તો જવાબ દીધો જ નથી, પણ દે તો. અને મગફળી પલળી ગઈ, રોડ રસ્તા ખરાબ છે. એક પણ વાર 10 વર્ષમાં એક પણ વખત અહીંયા ગામડામાં એની એન્ટ્રી નથી જોવા મળી. ખેડૂતને કોઈ પણ ખેડૂતને એવું પૂછ્યું નથી કે તમારી સમસ્યા શું છે, એનું આપણે શાંતિથી નિવારણ લઈ આવીએ, કે કોઈ ખેડૂત મિટિંગ કરો તો એમને અમે આવીએ, તમારા પ્રશ્નોને ઉકેલીએ, એવું કાંઈ કશું જ થતું નથી. અને હમણાં કાલે કે પરમ દિવસનો મેં વિડીયો જોયો, એમાં અરવિંદભાઈ એવું ખુદ કહેતા હતા કે મારે કાર્યાલય ખોલવું ન ખોલવું એની મારી કે મારો પ્રશ્ન છે. એટલે કાર્યાલય ખોલે તો અમે ખેડૂત લોકો એની પાસે જઈને પ્રશ્ન કરી શકીએ, પણ કાર્યાલય ખોલે કે ન ખોલે એ મારે જોવાનું છે, એમ કે એવું હાલે? તમે શું માનો છો આને લઈને? ખાસ હવે ઈ આ તાનાશાહી જ કહેવાય કે બીજું કઈ? જી, ચોક્કસથી કહી શકાય કે કાર્યાલય ખોલવું કે ન ખોલવું તે પણ પોતાની મરજી દર્શાવી રહ્યા છે. આ વિસ્તારના લોકોની અંદર જે પોતાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે તેને લઈ અને ભારે રોષની લાગણી જોવા મળે છે. ખાસ કરીને હું દિનેશભાઈ આપણી પાસે પાછો આવીશ. જે રીતે વાત કરવામાં આવે તો અરવિંદભાઈ એવું પણ કહી રહ્યા છે કે મને જ્યારે સમય મળે ત્યારે હું જવાબ દેતો હોઉં છું. તમે શું માનો છો? ખાસ એના નિવેદન બરોબર છે અને સાચું કીધું. સમય મળે તો જવાબ આપી, અમારો સમય આવશે હિતાવીમાં તો અમે એને જવાબ આપશું. અને જોવું કે હવે આ ફોન કરવાની હળી અમે નથી કરતા, હળી તમે અમને કરશો. અઠવાડિયામાં 2 દિવસ ગામમાં આવશો, વારંવાર મિટિંગો કરશો, ગામના લોકોને ભજીયા ખવડાવશો, દારી પાર્ટી કરાવશે, અને પાછી ચૂંટણીના રિઝલ્ટ પછી એમ ભગવાન ગાયબ થઈ જાય ને, ભગવાન તો ગોતવા જાય તો હજી મળી જાય એમ છે. પણ આ ભાજપના નેતા હજી અત્યારે કદાચ તમે 10 વર્ષ તપ કરો ને તો ભાજપના નેતા મળે એમ નથી. ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી કોઈ પણ હોય, કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિ હોય, એના આવા નિવેદનો છે એને આપ કઈ રીતે જુઓ છો? ખાસ આ નિવેદનો પાયા વિહોણા છે અને એક ખેડૂતોને માનસિક રીતે ભાંગવા માટેના છે. ખેડૂતોને એક ગુલામ માને છે આ ભાજપના નેતાઓ. ખરેખર અરવિંદ લાડાણી તો ખાસ કે જ્યાંથી આ 10 વર્ષથી આ વિસ્તારના ધારાસભ્ય હોવા છતાં એક વખત અમારા ગામની મુલાકાત નથી લીધી. વારંવાર રજૂઆતો કરીએ છીએ અને બસ હવે તો એક કામોરે મોરો આવી ગયું છે અને હળીની વાત આવી ગઈ છે. બસ ખેડૂતોની કોઈ વેદના સાંભળવા માટે કોઈ પણ ટાઈમ નથી. મને મનસુખભાઈ માંડવિયા છે, કેન્દ્રીય મંત્રી છે, 2 વખત અમારા ગામની અંદર મુલાકાત લીધી ચૂંટણી સમયના અંદર. જીતી ગયા ત્યાર પછી ક્યારેય એવું નથી કીધું કે મારા મેંદડા તાલુકા વિસ્તારના જે ગીરના ગામડા છે અને ઇકોઝોનની અંદર અમે 6 મહિના સુધી અમે લડત આપી. એક ધારાસભ્ય, તાલુકા સભ્ય કે ગ્રામ પંચાયત ઓલા સાંસદ સભ્ય એવું નિવેદન ન થાય કે ગીરના ખેડૂતોને અન્યાય હું નહીં થવા દઉં. કઈ ફોન કરીએ તો ફોન ન ઉપાડે અને રજૂઆતમાં તો કઈ સરકાર શ્રી જે કાંઈ કરે છે તે ખેડૂતોના હિત માટે ખરેખર હિત અમારું નથી થતું, તમારું થાય છે ને તમારા બાળકોનું થાય છે. ખેડૂતોને કોઈ જંગલી ભૂંડ સમાન ગણતરી કરવામાં આવે છે. અમારી કોઈ વેલ્યુ એના માટે છે ને, અમે એના કમાવ દીકરા થઈએ. અત્યારે ચોક્કસથી કહી શકાય કે ખેડૂતો છે તે ચૂંટાયેલા પ્રતિનિધિઓના કમાવ દીકરા હોવાની વાત સાબિત થઈ રહી છે. કોઈ પણ પક્ષ હોય, આ વિસ્તારના કોઈ પણ પક્ષના ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે તેને લઈ અને વિસ્તારના લોકો છે તેમાં હાલ ભારોભાર રોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે આવનારા સમયની અંદર આ રોષ છે તે કેટલા અંશે આગળ વધશે અને કઈ રીતનું સ્વરૂપ ધારણ કરશે તે તો જોવું રહ્યું. ભાવિક જોશી, મંતવ્ય ન્યૂઝ, જુનાગઢ. હાલ મારો અવાજમાં બસ આટલું જ. વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.